ત્યાં આવેલા છે અને ઘણા સમયથી એવું કહેતા કે ભાઈ તમારી ગૌશાળા આવું છે તો અહીંયા બેનપણી ઋષિ ને મસ્ત લાગે છે એકદમ નેચરલી. ઓહો તાઈ રોકડી બનાવશે ગાયત્રી બનાવશે આવી શું અને જયદીપ બનાવશે ખીન કરી ખરીદીને પછી કેરા મેરેજ પણ છે ને રજા બધી અત્યારે હવે આપણી રસોઈ રેડી થઈ ગઈ છે અને આપણા સંગમ દીદી બધાને પીરસે છે અને આજે આપણે રસોઈમાં શું બનાવ્યું. મોર્નિંગ ऋषिताजी, गुड मॉर्निंग, जय श्री कृष्ण. गुड मॉर्निंग, जय श्री कृष्ण. कैसे हो आप? सरप्राइज दे दी आपने तो. हाँ, हमने शाम को आपको सरप्राइज दी. तो अभी मैं और ऋषि पी रहे हैं बादाम वाला दूध गाइस. आपको पीना है? बहुत सारे लोगों को लेकर आई. बहुत सारे लोग आए हैं. मैं आपको मिलाऊंगी. आपको आवाज तो आता ही होगा. देखो બધા બહાર બેઠા છે. બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે. બહુ બધી પબ્લિક મારા ઘરે છે પણ તમે કન્ટિન્યુ રહેજો વ્લોગ વિડીયોની અંદર. હું તમને આગળ બધાને બતાવીશ. એટલે અમે દૂધ આવી ગઈ ને પાછી વહી જો ઋષિ એન્ટ્રી મારતી. ઋષિ લગ્નમાં બહુ તું તો યાર. તારું તો હે તારા ફોટા તો આપણે એક દેખો વ્લોગ ઉતાર નહીં છે તારા ફોટાનો. મેં જોયા મસ્ત છે મસ્ત. જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં દોસ્તો. નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ભાઈ આપણે આપણી ગૌશાળાએ આવી ગયા છે અને આજે ભાઈ ગૌશાળાએ આપણે મહેમાન લઈને આવ્યા છીએ. જે મમ્મી અને પપ્પા ને બધા લોકો મેરેજમાં ગયા હતા ફઈની છોકરીના. એ લોકો ગામડે જઈને સસરાના ઘરેથી તેડી અને પછી આવ્યા છે મામાના ઘરે આટો મારવા માટે. કેમ કે દાદીમાં આપણા ઘરે હતા એના આઈ એટલે એ બધા ભારું કહે કે હાલો આઈની આતા નથી આઈની મામા મોસાળમાં આટો મારતા જઈએ. તો અત્યારમાં આપણે ત્યાં આવેલા છે અને ઘણા સમયથી એવું કહેતા કે ભાઈ તમારી ગૌશાળા આવું છે તો ફાઇનલી અત્યારમાં આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજા મજા. દીદીના મેરેજ થઈ જાય. કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરી દીજો. થેન્ક યુ સો મચ. તો હાય સંગુ, કેમ છો? અરે બધા મોજમાં. ઋષિની બેનપણી, મારી બેનપણી ઋષિ અરે એની બેનપણી ઋષિ. આ અમે બધા બધા અમારા બેનપણી પણ અહીંયા આવીને બેનપણી ઋષિ ને મસ્ત લાગે છે એકદમ નેચરલી. ઓહો સમજો. આને કેટલી મજા આવી? મજા આવી તને? મારા મામાના ઘર યાદ આવી ગયું તમારા મામાના ઘર જઈને. બોલો. જો અહીંયા બધા દીદી બેઠા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અહીંયા રોકાઈ જાવની ગમી ગયું છે તો 1 મહિનો રોકાઈ જઈએ. 1 મહિનો? અરે અહીંયા તમારો મોસાળ છે, હક છે તમારો રોકાવાનો ભાઈ. તો સાસરે ગયા પછી અહીંયા જ આવીશ રોકાવા માટે. મને બહુ જ આમ જો વિડીયોમાં સબૂત છે. ઋષિ વિડીયોમાં મોટો રાખીને ગાયત્રી બનાવશે આવીશ હું અને જયદીપ બંને સાથે આવશું અહીંયા. તમે આવશો કે રોકાવું છે તમારે? કેમ નીકળી જાવ? નોકરીએ જવું પડે તો ભાઈ ને છે ને અત્યારમાં નોકરીનું આ બધા ભારું ને નોકરી છે ભાઈ એટલે એમાં બહુ રજા નો રહે. અને દીદીના મેરેજ હતા ને 12 દિવસ થી રજાઓ રાખી અને કરી ખરીદીને પછી કર્યા મેરેજ. આજે અમાર નાનું છોકરું આવી ગયું સંગુ. મજા આવે છે અહીંયા વાડીયામાં. બહુ સુંદર. તને ગાયનું મિલ્કિંગ કરતા શીખવાડવાનું છે. અને આજે બનાવવાની પંચમુખી ખીચડી કરવાના છીએ. અને અમારી ચેનલ ને તમે આગળ ને આગળ જલારામ ખીચડી સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને ફોલો કરો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અને જલારામ ખીચડી અને બધા અહીંયા એક વખત વિઝિટ જરૂર ને જરૂર કરજો. તો હજી ગૌશાળાએ આટો માર્યો કે? નહીં ગૌશાળા છે આટો બહુ સુંદર બનાવી છે. ગૌશાળા બહુ જ સુંદર છે. ઘણી બધી ગાયો છે. તમને બધાને બહુ જ મજા આવશે અહીંયા. અમાર વાસળી બતાવો. ઘી પણ 1 નંબર આવે છે. બધા સારું અને શુદ્ધ ઘી ખાઓ, કુદરતી પ્રાકૃતિક ઘી ખાઓ પછી જીવનમાં તમે લાંબુ જીવન જીવી શકો. અત્યારે ભેળસેળ વાળા ઘી ના ખાઓ. ભલે પૈસા વધારે દેવા પડે પણ સારું અને સુંદર ઘી ખાઓ. અને એની માટે બેનપણી થેન્ક યુ પ્રમોશન કરવા માટે. તો જો ભાઈ એને આપણો ભાઈ ઘી ખાઈ લીધું એટલે પછી તો કહે જ ને. સાચું કે બહુ જ મજા આવી ગઈ. અને બધી પ્રોડક્ટ નેચરલી અને બહુ જ સારી છે એટલે તમે એક વખત જરૂર ને જરૂર તમે ઓર્ડર કરો અને યુઝ કરો એટલે તમને પણ યુઝ કરો. વાસળિયું લેવા છે બધાને રમાડવા માટે. સરસ્વતી એન્ડ ડાલુ અને સંગુ એને ઋષિ એ તો આ વાસળિયું ને કઈ ને રેવા નહીં દે હો. બસ જો હવે સંગુ ને રમાડતા આવડી ગયા છે મસ્ત. સરસ્વતી બેન આને વૃંદા નામ પાડવાનું કીધું.
વૃંદાની પપ્પા ને મમ્મી સરસ્વતી રાખી દીધું સરસ્વતી મસ્ત નામ છે. ઈ કવડે થોડી કાન કાપી નો લેજે એ ભાઈ મામા સંગુબેન ને અત્યારમાં જો મસ્ત ફોટોશૂટ કામ ચાલુ છે પણ ઈ બીવે છે રમાડવામાં પણ કઠિન જ ભાવ આ લોકોને ખીચડી ખાવી છે ખીચડી તીખી તીખી ખીચડી બનાવો तीखी तीखी खिचड़ी बनाओ फुल स्पाइसी खिचड़ी बनने वाली है आज हमारे और वघार करने वाले हैं गायू जी यस केवी खिचड़ी बनावવાની છે આપણે આગળ બ્લોગ જોજો એટલે ખબર પડે તમને કે હું અમે બનાવી છીએ એનો આ બેન કેવી રીતે બનાવીએ. આ જો વાસળિયું લઈને આવ્યા તમને કેવું લાગ્યું બહુ જ મસ્ત તમારી ક્યુટ ક્યુટ છે બધી વાસળીઓ. જો હવે કી ચાલો તો અત્યારે આપણા સંગમ દીદી અને ઋષિ બંને ક્યાં ગયા હતા ભાઈ? અમે બંને આજે ઘરે ગયા હતા કારણ કે અમે શું કહેવાય પાણી અહીંયા લાઇટ નથી તો પાણી જોતું હતું અને વાસણ પણ જોતા હતા કારણ કે બપોરનું જમવાનું અમે આજે વાડીઓમાં કરવાના છીએ. અને બહુ હા અને ઋષિ પાછળ બે હતા બીવરાવતા બધા. આજે તો ઋષિ એક નંબર ગાડી ચલાવતી હતી ને વળાટ આવ્યો એટલે હું એટલા ડરી ગયા કે હમણાં જ ગયા પણ ઋષિબેન હોય એટલે આમાં બીવાનું આવતું નથી. ઋષિભાઈ હું બેહું ને આ સંગીએ જીગર કરી કેમ કે પપ્પાએ કેવું કીધું કે ભાઈ આ લોકોને જોબ ને એવું હોય અને રસ્તો આપણો ખરાબ છે ગમે એવો સારો ડ્રાઈવર હોય ને તોય ગાડી આટીએ સડી જાય પપ્પાથી ને સડી જાય તો પપ્પાએ એવું કીધું કે તું ભાણી બેન રેવા દે એટલે ઋષિને એમ થયું કે મારું ડ્રાઇવિંગ સારું નહીં પણ અમારો રસ્તો ખરાબ છે એટલે પપ્પા ના પાડે કે તમે ડબલમાં ન જાઓ તો આ બંને ગયા અને પાણી ભરી અને આવતા રહ્યા અને કેવું લાગ્યું ગૌશાળા? બહુ ફાઇન બહુ જ ફાઇન લાગી બધી ગાય બી એટલી મસ્ત છે તાજી વાજી છે અહીંયા રહેવું છે પણ જોબ બી જવું પડે નહીતર અહીંયા જ રહેવું છે અમારે. નહીં નહીં તું રહી જા જોબ ના તારી જેટલી સેલેરી આવી એટલી હું તને આપી એવું તો અહીંયા રહી જાવ. તો અત્યારે ભાઈ જો મસ્ત બધા રસોઈની તૈયારી કરે અને વાતુની તો આવતા વેત જ બાકા દીકી બોલાવી દીધી નહીં સંગુ? અને સંગુ અરે યાર બહુ મજા આવી હું મેરેજમાં ગઈ હોત ને તો વ્લોગમાં તો બાકા હિરલની કમી હતી ત્યાં હિરલ નો આવી. કાઈ નહીં નેક્સ્ટ મેરેજ કોઈ પણ દીદી ના હશે ને ત્યારે હું પેલા પધારીશ. તમે લોકો અહીંયા 2 દિવસ સેવા કરવા આવી જજો એટલે હિરલ આવશે મારી ઘરે મારા મેરેજમાં. અને જો અત્યારે કેવી મસ્ત વાસળી બિચારી વાસળીઓ કેવી મસ્ત છે અને જો બહાર બાંધી છે ગાયો અને અહીંયા છે આપડા કયા છે હિરલાઉ બે હિરલા અમારા નવા નવા મેમ્બર અને બીજી ગાયો અંદર બાંધી છે અને અમે મમ્મી અને ઋષિ રસોઈની તૈયારી કરી છે ભાઈ. અને આજે બનાવવાની છે ખીચડી ગામડાની મોજ વાલામાં ગામડાની મોજ બાકાજી કી ફૂલ બાકાજી કી અમારા બ્લોગમાં ફૂલ બાકાજી કે આવશે અને ચલો કન્ટિન્યુ આપણી રસોઈ રેડી થઈ ગઈ છે અને આપણા સંગમ દીદી બધાને પીરસે છે અને આજે આપણે રસોઈમાં શું બનાવ્યું? ખીચડી બનાવી પણ પંચકુટી ખીચડી બનાવી બધાય દાળ 5 પ્રકારની મિક્સ કરી અને એકદમ તીખી અને એની સાથે બને લાવ્યા હો ભાઈ રેડીમેડ સમોસા કેમ કે આ લોકો ના પાડતા પણ તોય અમે લઈ આવ્યા અને આ લોકોને ખાલી ખીચડી જ ખાવાની હતી તો જો આવી રીતના કંઈક આપણે રસોઈ છે ખીચડી પછી સમોસા ચટણી પછી કાંદા અને છાશ આવું મેનુ કોઈ નો મહેમાનને જમાડે અમે જમાડીએ કાં દીદી? આમાં જ મજા આવે આમાં જ મસ્ત લાગે. ને સુરતમાં જલારામની આવી કઢી ખીચડી ખાવા જાય ને તો 300 રૂપિયાની એક પ્લેટ મળે અને આવું ગુજરાતીનું કે સ્વાદેય નો આવે તો કેસ અઘરો ઓરિજિનલ. હા કીના દીદી બહુ હેલ્પ કરી રસોઈ બનાવવામાં. તો કોણે બનાવ્યું? મમ્મી બનાવતા ને મેં તો મોજ જ કરી. ઋષિ તું શું કરતી? મેં કઈ નથી હવાની વિચારે સડી છે એક વિચાર કરે છે એ વિચાર ખાતી વિચાર એનો આખો બ્લોગ મૂકશું આપણે. હવે વિચારમાં કઈક અમલ આવે તો કઈક બધા ખુશ થઈ જાય. જો બધા મહેમાન મસ્ત જમવા માટે બેસી ગયા છે અને સંગી દીદી જો બધાને મસ્ત પીરસી દીધું છે અને ઋષિતા દીદી હાય હાય ઋષિતા દીદી અને ગાયો દી આમ ઉપર ચડી ન બેહવાનું હોય હો પછી હાવ. મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો? આજ તો ભાણ્યું એને બધા મોજ કરીને મમ્મી રસોઈ બની આપણે આવી જશે વાડીએ અને આજ આ ભાણાને ને ભાણિયુંને ને ખાવાનું શું હતું આપણે હાવ સાદું કહેવાય એને ખીચડી વઘારેલી ખાવી હતી નોકરી એટલે આજ આપણે આ ભાણભાઈને ખીચડી ખવડાવી દીધી છે. તો એ જો પપ્પા ને બધા મસ્ત જમવા બેસી ગયા છે અને ચાલો તો પેલા મસ્ત જમી લઈએ અને પછી મળીએ. અને મસ્ત જમી અને વાડીમાં મસ્ત આટા બાટા મારી ફોટા બોટા પાડી અને વાતુની બાકા ચીકી ફૂલે ફૂલ બોલાવી દીધી અને પપ્પાને જો હજી અહીંયા બધા બેઠા છે અને હું ને સાગરભાઈ હવે જઈએ છીએ બાઇક લઈને ઘરે ને આ બધા લોકો આવવાના છે હાલીને. ચાલો તો પેલા જે પણ સામાન છે બધો લઈ અને ઘરે પહોંચી જાય. કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર. આપણા ભાઈ જઈ રહ્યા છે સુરત જવું જ છે. આવજો પાછા ક્યારે આવશો? વેલા વેલા આવશો
તો અત્યારમાં જો સાગરભાઈ ને બધા સામાન લઈ અને જાય છે વૈશાખ મહિને ત્યારે ગામડે આવવાના છે. જાવું જ છે દીદી? તો દીદી ને અત્યારે ઋષિ મેન ટ્રોલી બેગ લઈ લે. આ ગાયુધી અને ટ્રોલી બેગ બે ગાય ખાવજો ગાય ખાવજો ફટાફટ ફેરા મારવા ગાડી ના જાય છે. આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલા વેલા મળશું. જ્યારે ઋષિ એક બાઇક લઈને જાય, એક બાઇક લઈને સાગરભાઈ. તો એક ગાડી ગઈ છે અને ઋષિ દીદી ને સંગમ દીદી ને એ આવતા જ નથી. એને આવું નથી. તારે બીક લાગે છે કે ખતરો કે ખિલાડી ટ્રસ્ટ છે. તો આ બાઈ યાર સુરત લઈ જવાનો સામાન યાર બહુ વધતો જાય છે. આમ જો સંગો આને એક બહુ સંગો ઋષિ અરે જવા જો. હાલો ઋષિ તેનું કર ઊભું રાખો. આમ ઋષિ ગુસ્સો કરી જાઓ. ઋષિ નો ગુસ્સો જાઓ ગાઈસ. देखो सामान ही सामान ही होगा. सूरत जाना है ने तो यहाँ से भर भर के सामान रहता है. તો અત્યારે ભાઈ જાય છે અને ઋષિ દીદી લઈને જઈ રહ્યા છે. જય કાંધા દાદા ને જય સાઉન્ડ માન, જય બોલો હનુમાન દાદા. જાવા જો એ આઈજો મેડી.